ગિફ્ટ સિટીમાં વધુ એક મોટા ઇન્વેસ્ટમેન્ટ કૌભાંડનો પર્દાફાશ થયો છે। બીઝેડ કૌભાંડ બાદ હવે શૂટ સ્પેસ ડિજિટલ નામની કંપની પર કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવવાનો આરોપ લાગ્યો છે। રોકાણકારોના આક્ષેપ મુજબ કંપનીએ બીઝેડ કૌભાંડ જેવી જ મોડસ ઓપરેન્ડી અપનાવી ડેટા સ્પેસમાં રોકાણના નામે લોકોને લલચાવ્યા હતા। દર મહિને 5% વળતર આપવાની લાલચ આપી ગુજરાત, હરિયાણા અને ગોવાના અનેક રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હોવાની આશંકા છે। કૌભાંડ બહાર આવતા જ કંપનીની ઓફિસને તાળા લાગી ગયા હતા, જ્યારે અનેક પરિવારોની આજીવન બચત ડૂબી હોવાના દાવાઓ પણ સામે આવ્યા છે। સમગ્ર મામલે ડભોડા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। કૌભાંડનો મુખ્ય આરોપી ઉત્પલ પટેલ અરવલ્લીના ઈસરીનો વતની હોવાનું સામે આવ્યું છે। હાલ ઈસરી સ્થિત તેનું ઘર બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે। આરોપી ઉત્પલ પટેલ અગાઉ અનેક મંત્રીઓ પાસેથી એવોર્ડ મેળવી ચૂક્યો હોવાનું પણ સામે આવ્યું છે। BMW જેવી મોંઘી દાટ ગાડીઓનો શોખીન ગણાતા ઉત્પલ પટેલે કૌભાંડ બહાર આવે તે પહેલા જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ડિલીટ કરી દીધા હોવાનું પણ જાણવા મળ્યું છે। સાથે જ આરોપી વિદેશ ભાગી ગયો હોવાની પણ ચર્ચાઓ તેજ બની છે।